જાય પછી અમારા લાલન જાગે છે અને આમ અપનો 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 દયો બિલોવે મથન કરે મોહન જસ ગાવે સુમિર સુમિર હરિગુણ સચુ પાવે અને સામગ્રી બનાવતા જાય હાથથી અને મનથી પ્રભુની લીલાઓનું સ્મરણ કરતા જાય છે. મથન કરે મોહન જસ ગાવે સુમિર સુમિર હરિગુણ સચુ પાવે અને જે ગુણ ગાય છે એ ગાતા ગાતા મનમાં ખૂબ સુખ થાય છે. અને એટલા માટે જ્યારે સેવા કરો સાથે સાથે ભગવદ લીલાઓનું ચિંતન કરો. તમે સામગ્રી કરતા હો જે કંઈ પણ કરો સેવાની તૈયારી પણ ભગવત સેવા જ છે. તમે શાક બનાવીને ધરો એ તો સેવા, પણ ખરીદવા જાઓ એ પણ સેવા. સેવાની તૈયારી પણ સેવા કહેવાય. પણ એ સમયે પ્રભુની લીલાઓનું ચિંતન કરતા જવું જેથી મન પ્રભુની લીલાઓથી આપ્લાવિત રહે, મનને ક્યાંય સંસારમાં જવાની ઈચ્છા ન થાય. તો મથન કરે મોહન જસ ગાવે નાગણ ગાન કરતા કહ્યું માખણ મિશ્રી દહીં મલાઈ કશુક મનોરથ કે ભગવાન હાર સંજોવતી સુંદરી વાન પ્રાત समय उठ के ब्रजवान गावत मंगल एक साथ गाए प्रात समय उठ के ब्रजवाला गावत मंगल મેં એવું સાંભળ્યું છે કે મુંબઈના વૈષ્ણવ ગાય બહુ સારું. આવ દેખ લેતે प्रात समय उठ के ब्रजवाला गावत मंगल तरसाला प्रात के ब्रज ઘરે ઝઘડો થયો ત્યારે જેવો અવાજ નીકળે ને એવો કાઢો. प्रात समय उठी के ब्रजबाला गावत मंगल गीत रसाला. तो कैसे? अब देखो दो वस्तु हैं भोग धरवे में, एक है नेक भोग और दूसरा है अदकी की सामग्री. દરેક વૈષ્ણવે એની સેવામાં જો આ લીલાત્મક તો દર્શન કરાવી સાથે સાથે આપણી સેવાનો પણ ક્રમ, કારણ કે મૂળ આપણો ઉદ્દેશ એ હતો કે લોકોને ભગવત સેવાનું પણ થોડું માર્ગદર્શન મળે. તો સેવાના ક્રમમાં દરેક વૈષ્ણવે એના ઠાકોરજીનો નેક ભોગ નક્કી રાખવો જોઈએ. કે નેક ભોગ કોને કહેવાય કે કમ થી કમ આટલું તો ધરીશું. અમારા હવેલીઓમાં પણ નિધિ સ્વરૂપોમાં પણ નેક ભોગ નક્કી હોય, એમાં રંચક પણ ઓછું ન કરવામાં, આટલું તો કમ થી કમ ધરવાનું જ, એને કહેવાય નેક ભોગ. અને બીજું કહેવાય આજે કોઈ ઉત્સવ આવ્યો, કોઈનો જન્મ દિવસ આવ્યો, કોઈક વિશેષ મનોરથ આવ્યો તો પ્રભુને અદકીની સામગ્રી આરોગાવાય કે ચલો આજે આ ઉત્સવ આવ્યો તો આ સામગ્રી આરોગાવો. જેમ ગુસાઈનો ઉત્સવ આપણે જલેબીની સામગ્રી, એમ દરેક પ્રસંગમાં આપણે ત્યાં દરેક ઉત્સવોમાં કોઈ ને કોઈ વિશેષ પ્રકારની સામગ્રી આરોગાવાનો ક્રમ છે. આપણે ત્યાં ભાવની અભિવ્યક્તિ લૌકિક રીતે નથી થતી. ત્રણ માધ્યમ ગુસાઈજી આપણને આપ્યા છે આપણા ભાવને પ્રભુ આગળ અભિવ્યક્ત કરવાના, અને એ છે રાગ, ભોગ અને શ્રૃંગાર. કારણ કે પ્રભુ પરમ અલૌકિક છે. એ લૌકિક समझता नहीं, लौकिक सांभळता. मनुते नैव लौकिकम, हमारे ठाकुर जी लौकिक नहीं है. और लौकिक नहीं है इसलिए वो लौकिक समझते नहीं है, लौकिक सुनते नहीं है और लौकिक जानते नहीं. ऐसे हमारे ठाकुर जी. और इसलिए परम अलौकिक एवा ठाकुर जी ने પોતાના ભાવની વાત કરવા માટે અલૌકિક માધ્યમનો આશ્રય કરવો પડે છે. અને અલૌકિક માધ્યમ કયા છે તો કે આ ત્રણ, રાગ, ભોગ અને શ્રૃંગાર. અને વિશેષમાં સજાવટ મનોરથ રૂપે આ રીતે આપણા ભાવને અભિવ્યક્ત કરીએ છીએ. અમારા તો પ્રાચીન આચાર્ય વચનામૃતમાં એમ કહેતા કે કોઈ જયારે સંકટ આવે, વિપત્તિ આવે તો કઈ પ્રભુ આગળ કહેવાતું નથી પ્રભુનો નેક ભોગ ડબલ કરી દેવો. ઠાકોરજીને એમ થાય કે આ ડબલ સામગ્રી કેમ આવે છે, એટલે જાણી લે આપણે કઈક વિપત્તિ છે પ્રભુ દૂર કરી દે. આપણે ત્યાં પ્રભુને કહીને શ્રમ ના અપાય, આપણે ત્યાં પોતાના ભાવ અને વિચારોને કહેવાનો પ્રકાર છે. ત્રણ દ્વારા આપણે આપણા ભાવને અભિવ્યક્ત કરીએ છીએ, રાગ, ભોગ અને શ્રૃંગાર દ્વારા.
કારણ કે જો આપણે ત્યાં કૃપા પ્રાપ્તિ કઈ રીતે થાય, અને પુષ્ટિ માર્ગનો એક વસ્તુ, એક સિદ્ધાંત સમજી લો કે અહીંયા સીધી ડાયરેક્ટ ઠાકોરજીની કૃપા નથી મળવાતી, અને કદાચ મળે તો એ બહુ સૂકી કૃપા હોય, એ રસાત્મક આનંદાત્મક ન હોય. પ્રભુ તો ત્યારે આનંદ આપે જ્યારે વ્રજભક્તો સાથે કૃપા કરે. એટલે કે પ્રભુના નિજજનોની કૃપા થાય અને પછી પ્રભુ કૃપા કરે તો એ કૃપા ફલાત્મક હોય છે. અને એટલા માટે મનોરથના દર્શન પણ કરતા હોઈએ ત્યારે પ્રભુ ન બિરાજ્યા હોય ત્યાં સુધી તો બધી સજાવટ છે. પ્રભુ બિરાજી જાય પછી બધું આદિ દૈવિક થઈ જાય, મનોરથ થઈ જાય. અને એટલા માટે પછી તો પક્ષી, હરણ, ગાય, ગોપી ભલે કાષ્ટના ધર્યા, પણ પ્રભુ પધાર્યા એટલે બધામાં આદિ દૈવિક સ્વરૂપ આવી ગયું. આ બધાના દર્શન કરવાના અને પછી ઠાકોરજીના દર્શન કરવાના. એક જુદા જ દર્શન. સીધા તમે ઘણી વાર હવેલીમાં જાઓ, સીધા ઠાકોરજી જો દર્શન કરો, એના કરતા કોઈ ભગવતી બહુ ભાવથી દર્શન કરતું હોય એની સામે જુઓ, અને હવે ઠાકોર સામે જુઓ તો કોઈ જુદો જ ભાવ આવશે. તો આ બધા કોઈક ભાવે લોભતા, વલ્લભ આખ્યાનમાં કહ્યું ને, વૈસે તો વેણુ ગીતમાં આ બધાનું વર્ણન છે. પ્રાયો બતામ વિહિગા મુનયો વનેસ્મિન કૃષ્ણે ક્ષણા સદુદિતમ કલવેણુ ગીતમ આરુહ્ય યે ધ્રુમ ભુજાન રુચિર પ્રબાલાન શૃણવંતિ મૃતદશો વિગતાન્ય વાચઃ. પક્ષીઓ જો, હરણીઓ જો, ધન્યાસ્તુ મૂઢમતયો હરિણ્ય એતા યાનંદ નંદન ઉપાત વિચિત્ર વેશમ આકર્ણ વેણુ રણિતમ સહ કૃષ્ણ સારા પૂજામ દધુ વિરચિતામ પ્રણયાવલોકૈ. સમજી ગયા? નહીં? વાંધો નહીં, ધીમે ધીમે સમજીશું. તો આ દરેકનો ભાવ છે. તો વેણુ ગીત માં જયારે અદ્ભુત રીતે વેણુ ગીત પુન યુગલ ગીત કી રસ બરખા બરખાઈ પ્રગટ ભય માર્ગ રીત દિખાય. કેટલી અદ્ભુત ચર્ચા है. તો આ બધું આદિ દૈવિક છે. એટલે કે કૃપા વ્રજભક્તોની કઈ રીતે પ્રાપ્ત કરાય? જેમ તમે ઝારીજી ભર્યા, ઝારીજી ભરી નેવરો લપેટ્યો અને હવે ઝારીજીને લઈ ઠાકોરજીને સન્મુખ પધરાયા. સાક્ષાત યમુનાજી રૂપ છે. અને યમુનાજીને ભગવત સેવામાં સંયુક્ત કર્યા, પ્રભુની સન્મુખ કર્યા. એટલે યમુનાજીને ખૂબ સુખ થયું અને યમુનાજી એટલા પ્રસન્ન થયા કે તે મારો ભગવત સેવામાં વિનિયોગ કર્યો, તે મારે પ્રભુની સન્મુખ કરી, તો જા હું તને આશીર્વાદ આપું છું, આવું સુખ તને મળે. તો ઝારીજી ભરીને યમુનાજીની કૃપા લીધી. એટલે આપણે ત્યાં બધી સામગ્રીના ભાવ છે ને, આ ચંદ્રાવજીના ભાવથી, આ સ્વામીજીના ભાવથી, આ લલિતાજીના ભાવથી. આ શું છે? એટલે કે લલિતાજીના ભાવની સામગ્રી તમે પ્રભુને ધરી તો લલિતાજી અતિ પ્રસન્ન થયા અને એક ક્ષણે તમને આશીર્વાદ આપ્યા કે જે સુખ મને મળ્યું એ તને મળે. આપણે કેમ કે સકડી ભોગ, સિરમોર કહેવાય, સકડી ભોગ ધરી કેમ? કારણ કે સ્વામીજીના ભાવનો ભોગ છે. અને પુષ્ટિ ભક્તિમાં સર્વોપરી ફલ એ સ્વામીજીનો આનંદ છે. અને એ પોતાના આનંદનું દાન જ્યારે કરે એ સર્વોચ્ચ ફલ કહેવાય છે. તો આ સામગ્રી લોકોને એમ થાય શું આ બનાવીને ભોગ ધરવાનું? અરે આ વસ્તુ નથી ધરતા. તમે એ લીલાત્મક વ્રજભક્તોને પ્રભુની અંગીકાર કરો છો સેવામાં અને એમની કૃપાને પ્રાપ્ત કરો છો એ સામગ્રી ધરીને. એટલે આ વ્રજભક્તોની કૃપા પ્રાપ્તિનો પ્રકાર છે આપણે ત્યાં. આમ રાગ, ભોગ અને શૃંગાર ત્રણેયનું માધ્યમ છે. તો આ પ્રકાર કૃપા પ્રાપ્તિનો, જેમ તમે પુષ્પની માળા સિદ્ધ કરી અને વ્રજભક્તોનું સ્વરૂપ છે અને એ લઈને ઠાકોરજીના શ્રીકંઠમાં ધરી અને વ્રજભક્તો એટલા પ્રસન્ન થઈ ગયા, તે અમારો ભગવત સંબંધ કરાવ્યો, જ્યાં તને આશીર્વાદ આપીએ છે, અમારા જેવું સુખ તને મળે. આમ તમે એ જીવોના ભાવાત્મક જે સ્વરૂપો છે એમને ભગવત સેવામાં વિનિયોગ કરી એમની કૃપાના તમે અધિકારી બનો છો. આપણા ભાવની અભિવ્યક્તિનો પ્રકાર છે. તો અલૌકિક એવા પ્રભુને લૌકિક રીતે રીઝવી શકાતા નથી. એટલે રાગ, ભોગ અને શૃંગાર દ્વારા આપણે આપણા ભાવને અભિવ્યક્ત કરીએ. અને એટલા માટે આજે આ શૃંગાર, આજે આવો ક્રમ, ત્રણેય વસ્તુમાં હમણાં એનો વિસ્તારમાં નહીં જવું, પણ રાગનો એવો રીતે કીર્તન સાહિત્યનો ક્રમ છે, ભોગનો જેવો ક્રમ છે એવો શૃંગારનો ક્રમ છે. કારણ કે ઉત્સવમાં બધું જ એક પ્રાસમાં, એક જ રસમાં આવવું જોઈએ. કે જેવો લીલાત્મક સજાવટ હોય, જેનો મનોરથ કર્યો હોય એવા જ શૃંગાર ધરવા જોઈએ. કર્યો હોય પલ્લાનો, એમાં મુકુટ કાચની ધરાવો તો રસાભાસ થઈ જાય. તમે જે મનોરથ કર્યો હોય
તદભાવરૂપ શૃંગાર, તદભાવરૂપ સામગ્રી, એવા જ કીર્તન અને એવી જ સજાવટ, આ ચારે એક રસમાં આવે ત્યારે તમારો મનોરથ આધિદૈવિક બને. એટલા માટે આ વિવેક ઘણી વાર અત્યારે શું થાય છે, કઈ પણ હોય આપણા ઘરમાં જે પડ્યું હોય બધું ગોઠવી દઈએ. અષ્ટસખા હોય, ગોપીઓ હોય, ગાયો હોય, ગોવાલ હોય, ઘણા તો રોજ બધું ગોઠવીને રાખે. તો પુષ્ટિ માર્ગી ક્રમમાં રોજ બધું નથી આવતું. તમે ખંડપાઠ આદિ ધરો તો એમાં ગાય આદિ કિલો આદિ ધરો, બાકી જે સજાવટનું હોય છે રોજ નથી આવતું. અને કઈ સજાવટમાં ગોપો આવે, કઈ સજાવટમાં ગાયો આવે ન આવે, શેમાં ખાલી ગોપીઓ આવે, આનો પણ વિવેક છે. દરેક મનોરથનો એક રસ છે અને રસ અનુસાર એની સજાવટ થાય. તો અહીંયા ગોપીજનો કેવા છે તો કે નેક ભોગ એનું પહેલા વર્ણન કરતા કહ્યું, માખન મિસરી નહીં મલાઈ, ઓઢ્યો દૂધ કપૂર મિલાઈ. માખન મિસરી નહીં મલાઈ, ઓઢ્યો દૂધ કપૂર મિલાઈ. અનેક ભોગ છે ઠાકોરજી. માખન મિશ્રી દયો મલાઈ, ઓટ્યો દૂધ કપૂર મિલાઈ. આટલી વસ્તુ નિત્ય પ્રભુને આવે છે મંગળામાં, એટલે એ તૈયાર કરી. પણ આજે કયો મનોરથ છે, આજે કયો દિવસ છે, એ વિચાર કરી ગોપીજનોએ કંઈક વિશેષ સિદ્ધ કર્યું છે. એનું વર્ણન કરતા હરિદાય મહાપ્રભુજી કહે, કછુક મનોરથ કે ભગવાન, હાર સંજોગતી સુંદરી વાન. કછુક મનોરથ કે ભગવાન, હાર સંજોગતી સુંદરી વાન. પ્રાત સમય ઉઠ કે બ્રજવાલા, ગાવત મંગલ ગીત રસાલા. પ્રાત સમય ઉઠ કે બ્રજવાલા, ગાવત મંગલ ગીત રસાલા. તો નેક ભોગ નું વર્ણન કર્યું. માખન મિશ્રી દયો મલાઈ, ઓટ્યો દૂધ કપૂર મિલાઈ, એ નેક ભોગ આવે. હવે જે ઉત્સવ છે આજનો, તો કછુક મનોરથ કે પકવાન, હાર સંજોવતી સુંદર. બે વસ્તુ બતાવી, એક તો અદકીની સામગ્રી અને બીજું એની સજાવટ. જો ધરવાનો પણ પ્રકાર છે. ઘણા લોકો સૂકા મેવાનો એવી ખીચડી કરીને ધરે કે અડધો કલાક તો ઠાકોરજીને છૂટો પાડવામાં જ થઈ જાય. એમાં તો સરાવન ટાઈમ થઈ જાય કે આમાં કાજુ ક્યાં, કિસમિસ ક્યાં, મિશ્રી ક્યાં. આપણે ત્યાં સજાવટ, દરેક વસ્તુને ઉત્તમ રીતે ધરવાનો પ્રકાર પુષ્ટિ માર્ગનો છે. અને આપે તો ઘણીવાર કેટલી શિબિરો ને કેટલે પ્રદર્શનીઓ કરી છે, કેટલા પ્રકારની આરતી, કેટલા પ્રકારની સામગ્રી, કેટલા પ્રકારના શૃંગાર. તો એને કઈ રીતે સજાવવું એનો પણ એક વિવેક છે. એ રીતે ધરવું કે પ્રભુને આરોગવાની ઈચ્છા થાય. તમે ક્યાં કોઈના ઘરે ગયા હો, થાળી લો જમો, ઈચ્છા થાય, તમે જ કહો ભૂખ નથી. ભલે બળેલું કાચું બનાવ્યું હોય પણ કર્મ અનુહાર લીવાવે પ્રેમપૂર્વક, ના આટલું લો, તમને બહુ આનંદ આવશે. તમારી ભાવતી વસ્તુ આમ ઉમળકો કરી કે તમને એમ થાય કે ભલે બળેલું લાવો, એક કટકો તો લઈ જ લો. તો આરોગ જેમ જો બનાવવું, ધરાવવું અને આરોગાવવું, આ ત્રણેયનો આપણે ત્યાં પ્રકાર છે. સૌથી પહેલા તો સિદ્ધ કઈ રીતે કરવું એનો એક પ્રકાર, એનો એક વિવેક, એનો એક વ્યવહારિક વિવેક. સિદ્ધ કરવાનો પણ આપણે ત્યાં જે દૂધગર, અંચકડી, સગડાદીના પ્રકારો છે, એટલે એકબીજાના હાથ નથી લગાવવા, આખી જે પ્રકાર બતાવ્યો છે એમાં પણ હમણાં ઊંડાણમાં નહીં જવું. પણ સિદ્ધ કરવાનો પ્રકાર, પછી સજાવવાનો ને ધરવાનો પ્રકાર. દૂધગર કઈ બાજુ આવે, અંચકડી કઈ બાજુ આવે, સખડી કઈ રીતે આવે, થાળ કઈ રીતે સજાવાય, કોર કઈ રીતે સનાય, પછી પ્રભુને આરોગાવાનો પ્રકાર કે કવી રીતે પ્રભુને કર્મ અનુહાર કાની આપી અને કઈ રીતે ઠાકોરજીને વિનંતી કરાય, એનો પણ એક પ્રકાર. એટલે આ ત્રણ સ્ટેપ યાદ રાખવાના. આ વિવેક છે. શાસ્ત્ર મહાપ્રભુજી સુબોધમાં એક જગ્યાએ આજ્ઞા કરે છે, બનાવનાર સેવ પીરસવા આવે તે પણ ઉત્તમ પક્ષ નથી. આપણે ત્યાં આ કોઈક પક્ષ છે, એનો આ કોઈક વ્યવહારિક પક્ષ છે આપણે ત્યાં બતાવવામાં આવ્યો. તો અહીંયા કછુક મનોરથ કે પકવાન, થાર સંજોવતી સુંદરવાન.
કંઈક વિશેષ મનોરથની સામગ્રી. જો તમને ભલે મિશ્રીની આજ્ઞા હોય પણ ઉત્સવ આવે તો એ મિશ્રીને કેસરવાળી કરી શકાય, એને ખીલોના કરીને ધરી શકાય, ભલે મિશ્રીની આજ્ઞા છે. પણ જેને ઉત્તમતાથી કરવું જ છે અને ઉત્સવ આવે તો ઠાકોરજીની દ્રષ્ટિ પહેલા ક્યાં જાય? નેક ભોગમાં કે કચુક મનોરથ કે ભગવાન? તો બધા જાણો છો, શું કરો બોલાવડાવો છો મારી પાસે? પ્રભુને એમ થાય કે નવું શું છે? મેઘભોગ તો ખબર છે કે શું આવવાનું છે. તો મર્યાદા માર્ગનો પેલો થાળ ગાય ને, આ છે ના છે ના છે ના છે, થાળ ગાય, ધરે નહીં પણ ગાય. ટેરો ખોલે ખબર પડે એ જૂની જાણીતી મિશ્રી પડી હોય, ખાલી ખાવામાં જ હોય, પણ વૈષ્ણવ તો બનાવીને ધરે. એટલે ઠાકોરજીનું પહેલું ધ્યાન, પહેલો હાથ જાય આજે નવી કઈ સામગ્રી છે. અને એટલા માટે નૂતન સામગ્રી હોય ને એ રીતે ધરવી કે પ્રભુ પહેલા એને લઈ શકે, પ્રભુનો પહેલા હાથ ત્યાં જાય. અને એટલા માટે કછુક મનોરથ કે પકવાન, તમારે જે પ્રમાણેની આજ્ઞા હોય, મિશ્રી મેવાની હોય, દૂધગરની હોય, અનસકડીની હોય, સકડીની હોય, પણ એને પણ ઉત્તમ રીતે મનોરથોના દિવસે, ઉત્સવના દિવસે કઈ રીતે કરવી એની તત્પરતા વૈષ્ણવે રાખવી. કછુક મનોરથ કે ભગવાન થાળ સંજોવતી સુંદર બાન, એને એવી સુંદર રીતે શણગારી છે અને સજાવીને ઠાકોર આપણે અન્નકૂટ આદિમાં નહીં દૂધઘરના થાળ કરીએ, આ કરીએ, કેવી સુંદર બધી સજાવટ કરીએ કે પ્રભુને પણ આરોગવાની કુતૂહલતા થાય, ઈચ્છા થાય. પણ સામગ્રીમાં બને તો એવી વસ્તુ નહીં બનાવી કે જેમ ઠાકોરજીનું સ્વરૂપ હોય અને એ લઈને પછી મોઢામાં મૂકવાનો વારો આવે તો એ ઉત્તમ નહીં. બને તો પશુ પંખીના આકાર પણ નહીં બનાવવા. જે વસ્તુ આપણે પ્રસાદ રૂપે પછી મુખમાં મૂકવાની હોય તો તમે કમળ, પુષ્પ આદિ એ બધું કરી શકો, પણ આ એક વિવેક આપણે ત્યાં છે કે એવી વસ્તુ નહીં કરવી, એવો આકારે નહીં કરવો કે જે પછી મુખમાં મૂકીએ તો એક માનસિક અરુચિ પ્રગટ થાય, એ પણ ઉત્તમ પક્ષ નથી. અને એટલા માટે આપણે ત્યાં અમુક આકારો નથી બનાવતા. નહીં તો પછી અઘાસુરના મુખમાં ઠાકોરજી આવી ગયા હતા, પછી શું થયું એનું? એટલા માટે પ્રભુનું કોઈ આકાર એવો બનાવીએ નહીં કે જેથી લેવામાં આવે. ઘરે લોકો બર્થડે પણ કરતા હોય, ઘણી વાર એમાં કૃષ્ણ મૂકે, શ્રીનાથજી મૂકે, પછી એને કાપે, એ પણ ઉત્તમ પક્ષ નથી. ઘણી વાર શું ઠાકોરજીનો ક્યાં ઉપયોગ કરો? અત્યાર શું ચિત્રો, સ્વરૂપો એટલા બધા મળવા લાગ્યા છે, આપણે ગમે ત્યાં ઠાકોરજીને મૂકી દઈએ છીએ. તો એને જો અમુક વિવેક છે. આપણે ત્યાં પ્રસાદી વસ્તી મૂકો તોય ચાલે, પ્રસાદી ઉપરણો હોય, પ્રસાદી માલા હોય, પ્રભુના પ્રસાદી વસ્ત્રો, દરેક જગ્યાએ ઠાકોરજીને પધરાવવાની જરૂર કે યોગ્ય નથી. એમની પ્રસાદી વસ્તુ મૂકો તો પણ ચાલે. હું જો મારી વાત કરું તો મેં તો કારમાં આગળ ડેસ્ક ઉપર પણ ઠાકોરજી નથી રાખ્યા.